જય દ્વારકાધીશ ડાયરાના ફરીથી હાર્દિક સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે જો ટાઈમમાં 6:18 થઈ ગઈ છે. આજે 5-10 મિનિટ આપણે મોડા ઉઠ્યા છીએ, કારણ કે અલાર્મ જ ન વાગ્યું. આજે અલાર્મ રાખ્યું તો વાગ્યું જ નહીં, ખબર નહીં કેમ. આમાં કાંઈક સોમવારનું અલાર્મ રખાઈ ગયું હતું, એવું હતું કંઈક. પછી તો કાંઈ ખબર નહીં, પણ ઓટોમેટિક નીંદર જાગી ગઈ. તો પહેલાં આપણે કરવાનું છે મેડિટેશન. મોબાઈલમાં એપ આવે, એના થ્રુ આપણે મેડિટેશન કરવાનું હોય, મીન્સ કે આપણે સાંભળવાનું હોય, એને કહેવાય છે મેડિટેશન. તો ચાલો મેડિટેશન કરીએ. ચાલો હવે મેડિટેશન થઈ ગયું છે, તો હવે ટાઈમ છે યોગાનો. એક્સરસાઇઝ પણ થઈ ગઈ છે, તો હવે છે થોડીક કસરત કરવાનું. તો ચાલો હવે થોડીક આપણે હળવી કસરત પણ કરી લઈએ. આપણે સવારમાં યોગા કરી લીધી છે, એક્સરસાઇઝ કરી લીધી છે, મેડિટેશન કરી લીધું છે, અને સમય થઈ ગયો છે બુક વાંચવાનો. જોઈ શકાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનો ભાવાર્થ છે એ અત્યારે સવારમાં હું વાંચું છું, ચૂલા ઉપર બેઠા. જય દ્વારકાધીશ મિત્રો, જય દ્વારકાધીશ ડાયરાને ફરીથી સ્વાગત છે આના વ્લોગમાં. અત્યારે હું આવ્યો છું ચોટીલા. જો સામે છે માતાજીનું મંદિર, ચામુંડમાનું મંદિર, પણ આપણે ચોટીલા નથી ગયા. શું કહેવાય કે આપણે ચોટીલા દર્શન કરવા નથી જતા, આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. તો ચાલો મળીએ, આપણે ક્યાં જઈએ જોતા રહેજો બ્લોગમાં. ભાઈ સવારમાં નાસ્તામાં છે ગાંઠિયા. તમારે વડીલ ચા ચોટીલાના ગાંઠિયા ભાઈ કાંઈ નો કટા. ગાંઠિયા તો હિલા રાખશે, પણ ચા વિના આપણને ચેન પડે નહીં. તો ચા બાઈ પી લઈ. જોઈ શકાય છે કે ધીમો વરસાદ આવે ને આપણે હોલ્ડ લઈ લીધો ને પીવાની છે ચા. તો ચાલો ચા પાણી પી લઈએ. બહુ વરસાદ વાળું વાતાવરણ હોય ને ચા પાણી પીને મજા આવી જાય.
મિત્રો દુનિયાના ગમે એ જડે જાય આપણે ચા તો જોઈએ. અહીં મંદિરે આવ્યા હતા તો અહીં થોડીક આપણે ચા પી લઈ, ચાની પ્રસાદી પી લઈ. અત્યારે થઈ ગયો છે જમવાનો સમય. તો અત્યારે અમે છે બોડેલીમાં અને જમીએ છીએ. શાક છે સેવ ટમેટાનું, રોટલી છે, આખી ડુંગળીનું શાક છે. આ રહીને એ આખી ડુંગળીનું શાક છે. કંઈક અલગ છે, ટેસ્ટ કરીએ કેવું છે, જોઈએ કે આખી ડુંગળીનું શાક કેવું હોય છે. કેવું લાગ્યું તમને? એક નંબર લાગ્યું, નથી ચાખ્યું નથી તો એક નંબર લાગ્યું. હું ચાખીને કહું. સારું એમ તો ચવાણું નાખ્યું એવું લાગે. વિડીયો ચાલુ છે. કેમ સારું એમ તો જમવાનું.